जो भाई અમે જઈએ નાસ્તો કરવા પછી છે એક્ઝામ પહેલા નાસ્તો કરી લઈએ પછી એક્ઝામ માટે જશું જો ભાઈ હવારમાં નાસ્તો કરવા માંડ્યા જો ભાઈ આજે પાર્સલ આવ્યું પાછું એક ફેને મને પાર્સલ આપ્યું હાલો આપણે ખોલીએ જાપવીમાંથી આપ્યું અને મને લાગે એમાં તો કવરની જ એપ છે એટલે કવર અહીંથી આઈ થિંક તો પહેલાં હાલો અનબોક્સિંગ કરીને જોઈએ અને થેન્ક યુ પર જેને પણ આપ્યું હોય છે આમાં નામ અને એડ્રેસ કંઈ લખ્યું નહોતું પહેલાં ચાર્જિંગનું પ્રોટેક્શન આવ્યું 3 કિચન હતા અને એક કવર હતું આ બધી વસ્તુ આવી હતી જો આ રહ્યું હજી એક કિચન અને 3 કિચન બહુ મસ્ત હતા અને થેન્ક યુ જેને પણ આપ્યું હોય છે પ્લીઝ તમે નામ લખતા જાઓ કેમ કે હું વ્લોગમાં નામ પણ લઈ લઉં થેન્ક યુ સો મચ સવારમાં ભાઈ નાસ્તો કરીને હવે હું ફ્રી થઈ ગયો હવે બસમાં બેસીને જાઉં છું યુનિવર્સિટીએ અહીંયા મારા થોડુંક પેપરવર્કનું કામ હતું એટલે એ પતાવી દઉં અને પછી હું પાછો હોસ્ટેલ આવી જઈશ અહીંયા જો ભાઈ કામકાજ હાલે છે અત્યારે નવી બિલ્ડિંગ બને છે અને હું અહીંયા પહોંચી ગયો છો ભાઈ યુનિવર્સિટીએ થોડુંક મારે કામ હતું એટલે હું અહીંયા કામ પતાવીને પછી હોસ્ટેલે જઈશ કાલે એક્ઝામ પણ છે એટલે વાંચવાનું પણ છે આજ બહુ બિઝી ડે હાલશે જો ભાઈ પૂગી ગયા અમે અહીંયા યુનિવર્સિટીએ હવે જો થોડીક વારમાં કામ પતાવી દઉં અને આજે ભાઈ કેવી મસ્ત સ્ટેચ્યુ છે અને ઉપર એક ચકલું પણ બેઠું મસ્ત છે જો ત્યાં આગળ જઈશ તો ત્યાંથી તમને દેખાડીશ બાકી અહીંયા નેચર બહુ મસ્ત છે જો ભાઈ મારું કામ હતું યુનિવર્સિટીએ પતાવી દીધું હવે આપણે મુંજકા તરફ પાછા વયા જઈએ હોસ્ટેલે ભાઈ અમે હોસ્ટેલે આવી ગયા અને હવે વાંચવાનું ચાલુ કરી હવે જો કાલના પેપરની તૈયારી કરવાની છે તો હાલો હવે અત્યારે જઈને વાંચવા માંડીએ પછી વાંચીને કાલનું બહુ હાર્ડ પેપર છે ભાઈ આજે વધારે વાંચવું પડશે તો જ કાલે ભેગું થશે નકર નહીં થાય હવે એટલે હાલો થોડીક વાર વાંચી લઉં